ત્રણ મણ શેડ લાયા, 3 મણ શેડ થઈ છે પૂરી. જો આ બેથી પતંગ સગી નથી એટલે એ ઘર ભેગા થાય છે. હવે તો આપણે સસમાં પહેરી લીધા છે, એમ ઉડાડવાની છે. આપણામાં લાઈટ ભરી છે એટલે આપણે લાઈટની કઈ જરૂર નથી, ખાલી આને આમ જ કરવાનું. આવું કરજો આમ કર્યું. આ તો કલક છો કમ્પ્લીટ. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અને આજ થઈ જાય છે ખીહેરને તો આ માથે પતંગ ઉડાડે છે. અહીંયા આપણે જવાનું પતંગ ઉડાડવા. આપણે તો કઈ દોરો પતંગ છે ને અહીંયા ઉડાડે ને એનું પતંગ દોરો લઈને એની ઉડાડવાની છે. એક એમ કે આ સાઈડમાં ઉડાડે છે, બે જો અહીંયા ધાબા ઉપર છે. એ ગમી એક સાઈડમાં જવાનું છે, એક સાઈડમાં જઈને ગમી એક પતંગને ઉડાડવાની છે. આ કોકને પતંગ ઉડાડવા આવ્યો છે નથી, એની પાસે દોરો નથી પતંગો. આ છોકરા પાસેથી લઈ લીધી છે ને આ છોકરો બિચારો રખડે છે. એમ નામ આપે હે ત્યારનો ઉડાડે છે, ઉડતી નથી. એનાથી નથી ઉડતી, જો એને છોકરાનું કરે છે. એ કે ઉડે મારે કે કટા કરવા છે એટલે ઉડાડે છે. ઉડે ને એટલે આપણે પતંગ ક્યાં જાય? હા, સૂરજમાં પતંગ દેખાતી નથી. ચશ્મા પહેરીને ત્યાં ઉડાડવા વાળા જા ખીહેર છે ચશ્મા વાળાની. ઉડાડે ને તો આપણે કાપી, પણ એ ઉડાડતો નથી. એક તો જા ઉડાડે ને એને કાપવાની, પણ એની પતંગ આગી છે. ક્યાં હે એની? ક્યાં પતંગ એની? ક્યાં? હા, એની પતંગ તો આમ ઠીક છે. આમાં આ દેખાય છે નહીં, બહુ આગી છે. એની પતંગ કાપવાની છે. આપણે પતંગ સગી જાય કમ્પ્લેટ. હવે થોડુંક ઢીલ ભીલ દેવી, પછી એની કાપી. અને આને છે ને તો કઈ ઉડવાની નથી. જો 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 એ અડા નાખી, જો હલવે રહે છે. જો આવી પતંગ કઈ ઉડતી નથી. ઉડે તો એની જાફરા બાજી પતંગ કપાઈ નાખી છે. ઓલા આમાં ધાબા વાળા કાપી નાખી. ક્યારનો કહું છું એટલે તને નો આવડે નો આવડે સમજ્યો જ નહીં. એની પતંગ ગઈ જાફરા બાજી. ના જો કઈક આખા ધાબામાં દોરો વીટવડો એટલે હું થાય તારે. હા જો કઈક લાયો છે, ઓલા ઢેલ જેવી પતંગ લાયો પણ ઉડતી જ નથી. હાલ લે આવી ઢેલું જેવી પતંગો લઈ લઈને ઉડાડવા આવ્યા, ઉડતી છે ને. અને આ તો હવારનો આવ્યો ત્યારનો ઉડાડે, લગભગ 2 કલાક થયો છે. પતંગ ઉડતી નથી. એને લગભગ ખીહેર વહી જાય ને એને અને ઓલા રલિયા ને બેન ખીહેર એમને વહી જવાની છે. ઉડતી જ નથી. જો આ ગોકુડિયો પાછો સાંદો લઈને આવ્યો હવે. ઉઠશે લે એ સાંદો ઉઠશે. 2000 પછી લઈને આવ્યો. ઈ ઉડે 2000 પછી વહી ગયું. 2000 પછી ઉડે હવે સવીમાં નો જ જો ઓલે ઢેલ પડે છે. ઢેલ ની આવી જો આવી ઉડતું નથી. આપણો વારો લાગતો નથી. આવે બે મણ જો શેરડી આવી જાય. આપણે 2 ભારા લઈ લીધા છે. આ રીતની કંઈક છે. બહુ પોત જેવી જામે નથી. માપે માપે છે. 200 રૂપિયાનો ભારો, મણના 200 રૂપિયા. 2 મણ આપણા હાટું લાયા આવી. અને આ મણ ભાનીની 3 મણ શેડ લાયા. 3 મણ શેડ થઈ છે પૂરી. જો આ બેથી પતંગ સગી નથી એટલે એ ઘર ભેગા થાય છે. હવે તો આપણે સસમાં પહેરી લીધા છે, એમ ઉડાડવાની છે. આપણે 2-3 જણાનું કાપી નાખ્યું કટા કરી. આ સગાવે છે એને સગે તો ભલે, આપણે પતંગ લઈ લેવાની અને આપણે ઉડાડવાની છે. તારથી ઉડશે ગોગુડિયા? હે નહીં એને ઉડે ગોગુડિયા છે. મુકાય તો ખરો. હા એને જો મિત્રો આ પતંગ આવી જશે.
આ જાફરાબાજી પતંગ કહેવાય. આને કાના બાંધીને આપણે ઉડાડવાની છે. કારણ કે જો આ ધાબા ઉપર કોઈથી પતંગ ઉડે નથી. આને આપણે જેમ કાંઈક પેલા કાના બાંધી દેવી. કાના બાંધીને પછી આપણે ઉડાડવાની છે. જોઈ લો ફાઇનલી મિત્રો પતંગ ચડે છે. ધાબા ઉપર કોઈ છે નહીં, બધા ભાગી ગયા છે. પવન વગરની પતંગ ઉડાડે છે આપણે. ના એક અમારા ધાબા જો સવારના ચડાવે પવન વગરની નિસળતી આપણે ચડાવી દીધી છે. ને જો એ ચડાવી દે એટલે એની કાપવાની છે. તો આ એક પ્રકારનો આ ગ્લોબ છે. જો કંઈ સ્વિચ બીસ કાંઈ છે નહીં, નથી હોલ્ડર, નથી વાયર, કાંઈ નથી. અને જો આને આવી રીતે કેવી થાય છે, કાંઈ નથી. જો સ્વિચ નથી, સાપય નથી ફરતી. જો ક્યાંય બાજુ એક બાજુ નથી. જો કારણ કે લાઇટ જ એટલી છે કે જો આમ કરીને માથે આંગળે મૂકી જો આ ગ્લોબ થયો. પાવર ભર્યો છે આપણામાં, પાવર વગર લેવા. આની ગોળે કાંઈ દોડા બોડા ટીંગાડવાના નહીં. ગ્લોબ છે આ. જો આમ ગ્લોબ જલ્દી ના જો અંજવાળું તરત લેટ થાય. જો આ ક્યાંય વાયરિંગની જરૂર નહીં, કાંઈ નહીં. કારણ કે આપણામાં લાઇટ ભરી છે એટલે આપણે લાઇટની કંઈ જરૂર નથી. ખાલી આને આમ જ કરવાનું. આ ઉપર જો આમ કર્યું, આ જો ગ્લોબ થયો કમ્પ્લીટ. પછી લાઇટ આપણામાં એટલી લાઇટ જ એટલી છે એટલે તમે શું કરો. જો આ આપણો પગ છે. જો આ પગી આમ કરવી, જો આ પગીએ થઈ ગમે અહીંયા આપણામાં લાઇટ જ એટલી આવી જાય છે એટલે આ લાઇટની આપણે દોરડાવાળાની ક્યાંય જરૂર છે નહીં. બસ ખાલી આ ગ્લોફ જ લઈ લેવાનો. બીજી દોરડા બોરડાની કંઈ ઝંપટ જ નહીં કરવાની. ગોળે આમ કરો, આ ગ્લોફ ચાલુ થઈ જાય. મિત્રો જો ઘેર જે પૂરી નથી થઈ, પતંગો બધું જો હાવ બંધ થઈ ગયું છે. કંઈ પતંગ શકતી નથી. અને આ જો ઘૂંસ દોરા ધાબા ઉપરથી પતંગો વાળા ઉપરથી જો કપે ના બધું ઘૂંસ થઈ જાય ને બધું અહીંથી નાખી હતી. ઢગલો કીરે આ લઈને આપણે નાખી દેવાનું બહાર. જે આપણે હવે જે ધાબા ઉપર ગયા હતા ને એમાં ઢગલા પીડ્યા છે. આવા દોરાના ઢગલા ને શેરડીના ને બધું એ આખું ધાબુ ભરી. ધાબાની કંઈક હાલત આ રીતની કરી છે. આ શેરડી અને આમાં લગભગ બધી 6-7 પતંગ બધી ટીંગા છે. આ જો એક પતંગ અહીંયા છે, 4-5 ઉલી સાઈડ છે. બધી તો નહીં દેખાય. આડેવળીમાં બધી હલવાઈ દે એટલે એમાં 8-9 પતંગો હલવાડેલી છે. અને દોરા જો ઢગલા પાડી દીધા. જો અહીંયા છે ફિરકા લેવાય કે નહીં ઊભા રહ્યા દેખાય છે ને. જો અહીંયા આ માટા મારે છે. આ હામાં ઝાડવા જોવા જો આવી ગયા. આ જો આખી ગેંગ જ અહીંયા વહી જાય છે. અહીંયાથી ને હાલી આવે છે ને આ એનું બધું ફિરકા લેવાની ઊભા રહે કે ફિરકા જો એને પીડ્યા રહ્યા. ફિરકા ના દોરે ને ઘૂંસ્યું આ પતંગો ભાંગી નાખ્યું છે ને ટેપ રોલ ને બધું નાખીને ભાગી ગયા છે. લેવા ગમે ત્યારે આવે પાછા બધું શીખણ કરીને ભાગી ગયા. હમણાં આવે ને પછી વાતી આવે જો હાલ્યા આવે છે. જો હોન્ડા લઈને આવ્યા. બીજી ગેંગ બધી વાહેલી હોન્ડામાં એક બે હાર્યા નથી. લાંખીને ધાબા ઉપર આવે પછી વાત છે.